નાસ્તિકમાંથી આસ્તિક કેવી રીતે થવું? કોઈ એમ કહે ને હું નાસ્તિક છું, એને તમારે 3 પ્રશ્ન પૂછવાના. પહેલો પ્રશ્ન, તમે ક્યારે, કયા સમયે અને ક્યાં મરવા ચાહો છો? એટલે એનો ઉત્તર શું આવશે કે હું કોઈ સમયે ક્યારેય મરવા માંગતો નથી. બરાબર. પછી એને બીજો પ્રશ્ન કરો કે તમે કયા વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરશો? તો કહે છે હું કોઈ વિષયમાં મૂર્ખ રહેવાનું પસંદ કરતો નથી. અને એને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે તમે ક્યારે, કેટલા પ્રમાણમાં દુઃખી થવા ચાહો છો? કહે છે કે હું ક્યારેય દુઃખી થવા ચાહતો નથી. એનો અર્થ તમે ક્યારેય મરવા નથી ચાહતા, એનો અર્થ તમે સતને ચાહો છો, શાશ્વતતા. તમે ક્યારેય કોઈ વિષયમાં મૂર્ખ રહેવા નથી માંગતા, એનો અર્થ તમે જ્ઞાનને ચાહો છો, ચિત્ત તમારી ડિમાન્ડ છે. અને ત્રીજું, તમે ક્યારેય દુઃખી થવા નથી માંગતા, એનો મતલબ તમે હંમેશા આનંદને ચાહો છો. અને ભાગવતનો પ્રારંભ આવી થયો સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? સતચિત આનંદમય. ઈ જ તો ભગવાન છે. એટલે ભગવાનની ક્લિયર ઓળખ નહીં હોવાના કારણે એ કહેતો નહીં અમે બહુ મોટા નાસ્તિક છીએ. પણ આવી કોઈ એક કથામાં, એકાદ સત્સંગ જો હૃદયમાં થોડો એવો ટચ થઈ જાય ને એટલે એ નાસ્તિક તરત આસ્તિકમાં પરિવર્તિત થઈ જાય.